નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતી વિશેષમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે અમે વાત કરીશું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સાથે। સ્વાગત છે અમિતભાઈ બીબી ન્યૂઝ ગુજરાતીના સ્ટુડિયોમાં। અમિતભાઈ, સૌથી પહેલા વાત કરીએ તેની પહેલા એક મનમાં સવાલ ઊભો થાય છે કે તક્ષશિલા કાંડ થયો, મોરબી દુર્ઘટના થઈ, 130થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા। સરકાર ત્યારબાદ કહે છે કે એક્શન કરીશું, નિરીક્ષણ કરીશું, હવે આવી ઘટનાઓ નહીં થાય। પણ વડોદરાની ઘટનાએ ફરી એકવાર ક્યાંક આપને લાગે છે કે સરકાર અને જનતાને હચમચાવી નાખ્યા છે? અમિતભાઈ, આપે તક્ષશિલા કાંડને યાદ કર્યો, મોરબીના બ્રિજની દુર્ઘટનાને યાદ કરીને વડોદરાનો 2 દિવસ પહેલાંનો જે હોળી પલટી ખાધીને 14 લોકોના મૃત્યુ થયા એ બનાવને પણ યાદ કર્યો। એના પરથી એટલું ચોક્કસ છે કે એક પછી એક આવા બનાવ બને એટલે સરકાર સંવેદના બતાવે, થોડી સહાય જાહેર કરે અને થોડા દિવસ પછી ભૂલાઈ જાય છે। પણ આવા બનાવો જે બને છે, લોકોના જીવ જાય છે, એનાથી એટલું સ્પષ્ટ છે કે સરકારી તંત્ર જે છે એની ગુનાહિત બેદરકારીને કારણે આવા બનાવો બને છે। અને એટલે આ બનાવો ખાલી બેદરકારી છે એવું નહીં, પણ આ સરકાર સર્જિત હત્યાકાંડ હોય એ રીતનું ચોક્કસ આપણે માની શકાય, કારણ કે વારંવાર આવા બનાવો બને છે। વડોદરાની વાત કરીએ તો સુરસાગર તળાવમાં આ જ રીતે પહેલાં હોળી પલટી ખાઈને 22 લોકોના જીવ ગયા હતા। આ સેમ બનાવ છે, લાયસન્સ આપ્યું છે, કોઈપણ જાતની ચકાસણી નથી થતી, કોઈપણ જાતનું એનું મોનિટરિંગ નથી થતું, કોઈપણ જાતના સુરક્ષાના ત્યાં વ્યવસ્થાઓ નથી, સાધનો નહોતા, લાઈફ જેકેટ નહોતા પહેરાવ્યા, લાઈફ ગાર્ડ નહોતા, અને આ બનાવ બન્યો છે। એનાથી સ્પષ્ટ છે કે વારંવાર આવા બનાવ બને પણ સરકારને એની બિલકુલ ચિંતા નથી। એટલે હું કહું કે આમ માનવ સર્જિત નહીં, પણ આ સરકાર સર્જિત દુર્ઘટનાઓ છે ને એમાં લોકોના જીવ જઈ રહ્યા છે। હાઈકોર્ટે પણ સો મોટો લીધી ને હવે તો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે। પણ અમિતભાઈ, આજે વડોદરાની ઘટના હોય કે તક્ષશિલા કે કોઈ પણ હોય, વિપક્ષ તરીકે આપને લાગે છે કે પરિવારોને ન્યાય મળી રહ્યો છે? આવી ઘટનાઓ બને, કોઈના પરિવારમાંથી કોઈ સ્વજન કે કોઈ એનો સ્નેહી કે એનો બાળક ગુમાવવાનો પ્રસંગ આવે તો આપણે સમજી શકીએ છીએ કે આપણા પરિવારમાંથી કોઈ ગુમાવીએ તો કેવું દર્દ થાય, કેવી પરિસ્થિતિ થાય। કેટલાય બનાવોમાં ઘરનો કમાનાર મુખ્ય વ્યક્તિ ગુમાવવો પડે છે, કેટલાય બનાવોમાં એના ઘરનો ચિરાગ બુઝાઈ ગયો છે। તો એવા સંજોગોમાં ખાલી સરકાર કોઈ સહાય આપીને એને ન્યાય આપે છે એવું બિલકુલ શક્ય નથી। એટલા માટે કે સહાયથી કોઈનો જે સ્વજન કે કોઈ પરિવારનો સભ્ય ગુમાવ્યો છે પાછો આવવાનો નથી, પણ જે વારંવાર આવા બનાવો બને છે અને લોકોના જીવ જાય છે એનાથી એટલું ચોક્કસ છે કે સરકારની કોઈપણ જાતની આવા બનાવો ભવિષ્યમાં ના બને એ માટેની ઈચ્છા શક્તિ જ નથી દેખાતી। એટલે ખાલી તમે સહાય આપીને ન્યાય કરો છો એ કોઈ પણ રીતે માની શકાય નહીં, સ્વીકાર્ય પણ નથી। પણ જ્યારે આવી ઘટનાઓ ફરી ના બને એટલા માટે અત્યારે જે ઘટના થઈ છે એના માટે જવાબદાર લોકો છે એની પર જો કડક કાર્યવાહી થાય, દાખલારૂપી કાર્યવાહી થાય તો હું માનું છું કે પરિવારોને ન્યાય મળ્યો પણ કહેવાશે ને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને તો બીજા કોઈના જીવ જતા પણ આપણે અટકાવી શકીશું। મને યાદ છે અમિતભાઈ, ગુજરાત કોંગ્રેસમાં આપે થોડા સમય પહેલા અભિયાન ચાલુ કર્યું હતું જનમંચ, અને આપને વ્યાપક પ્રતિસાદ મળ્યો। આપણે ગુજરાત સૌરાષ્ટ્રનો તમે પ્રવાસ કર્યો। આ જે જનમંચ હતું કે લોકોને સાથે જોડવાનો જે પ્રયાસ હતો, તેનાથી આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ સંગઠનને કઈ રીતના મજબૂતી મળી રહી છે? વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ડિસેમ્બર 2022માં સ્પષ્ટ બહુમતી સાથે 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી બની। કેન્દ્રમાં પણ સરકાર ભાજપની છે, એટલે ડબલ એન્જિન સરકાર કહેવાય। અને અત્યારે ગુજરાતમાં મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એટલે એમ કહી શકાય કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સ્પષ્ટ બહુમતી છે। એમને લોકોએ જ્યારે મેન્ડેટ આપ્યો છે તો લોકોની અપેક્ષા સવિશેષ છે કે અમે જ્યારે 156 સીટો આપી હોય, દિલ્હીમાં પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન હોય, નીચે પણ સરકાર હોય, તો અમને અમારા પ્રશ્નો કોઈ સાંભળવું જોઈએ, એનું નિરાકરણ થવું જોઈએ, એ પ્રશ્નોનું સમાધાન થવું જોઈએ।
અને એની લોકો રાહ જોઈને બેઠા હતા. પણ આટલી બહુમતીવાળી બંને સરકાર હોવા છતાં લોકોને સાંભળવાવાળું કોઈ છે નહીં. અને એટલે જ લોકોની રજૂઆતો આવી અમારી પાસે વિપક્ષ તરીકે કે અમને કોઈ સાંભળતું નથી, અમારી કોઈ ફરિયાદ નથી લેતું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થતું. અને એટલે જ કોંગ્રેસ પક્ષ તરફથી અમે 1 મેથી કાર્યક્રમ શરૂ કર્યો કે અમે લોકો વચ્ચે જઈશું, જનતાને એક પ્લેટફોર્મ આપીશું, એક મંચ આપીશું કે જે મંચ પર આવીને જનતા પોતાના પ્રશ્નો રજૂ કરી શકે, પોતાની સમસ્યાઓ, પોતાના સૂચનો, પોતાની જે પણ ફરિયાદો છે અથવા જ્યાં ખોટું થતું હોય, જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય એને ઉજાગર કરી શકે. અને મને કહેતા આનંદ થાય કે જનતાએ એને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો. અને આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમને બદલે લોકોનો કાર્યક્રમ બન્યો. કારણ કે કોઈ ચૂંટણીઓ નહોતા, કોઈ ભાષણો નહોતા, કોઈ નેતા ભાષણ નહોતું કરવાનું. એ મંચ પર કોંગ્રેસનો કોઈ નેતા ભાષણ નહોતું કરતું, પણ આમ જનતા આવીને પોતાના પ્રશ્નો માટે મજબૂતાઈથી કોઈ પણ જાતના ડર વગર પોતાની જે પણ સમસ્યા છે, રજૂઆત છે ત્યાં કરતા હતા. અને એના કારણે લગભગ અમે 60 તાલુકામાં કાર્યક્રમ કર્યો અને 2000 કરતાં વધારે પ્રશ્નો આવ્યા. અને એ તમામ પ્રશ્નોને અમે વિધાનસભા કોંગ્રેસ પક્ષની ઓફિસ તરફથી સરકારમાં લેખિત પણ મોકલ્યા, સાથે સાથે પ્રશાસનમાં એના પ્રશ્નોનું નિરાકરણ માટે ફોલોઅપ પણ લીધું. અને ઘણા બધા પ્રશ્નો જે નહોતા સંભળાતા, નહોતા ઉકેલાતા, એ આ જનમંચના માધ્યમથી આવ્યા અને અમે પ્રયત્ન કર્યો તો એમાં સારા પરિણામ મળ્યા. અમિતભાઈ, એક બાજુ ગુજરાતને કહેવાય છે કે વિકાસના રોલ મોડેલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે આજની વર્ષોથી, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે છે, મેટ્રોથી લઈ બુલેટ ટ્રેન છે, કોઈ પણ બીજી બાજુ આ જ રાજ્યમાં જોવા મળ્યું નકલી કચેરી, નકલી ટોલ નાકા. શું કહેશો આપ? જે રીતના કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફળવાઈ જાય છે, આપની દ્રષ્ટિએ આપ કઈ રીતના જુઓ છો? ગુજરાતની સ્થાપના 1960માં થઈ અને પહેલે દિવસથી જ ગુજરાત પ્રગતિશીલ રહ્યું છે. ગુજરાતીઓના જીન્સમાં ઉદ્યોગ, સાહસિકતા અને વેપાર રહ્યો છે. અને એના જ કારણે ગુજરાતની સ્થાપનાથી જ ઉદ્યોગો આવ્યા. ત્યાર પછી કોંગ્રેસની સરકારોએ પણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. રિફાઇનરીઝ હોય કે કારખાના, ખાતરના અને બાકીની જે PSU હોય એ પણ ખૂબ સારી રીતે અહીંયા એસ્ટાબ્લિશ થયા. પણ જે છેલ્લા થોડા વખતોમાં જોયું કે વિકાસના નામે કોઈ પ્રજાનો કે રાજ્યનો વિકાસ નહીં, પણ પોતાનો અને પોતાના માનીતા મળતિયાઓનો વિકાસ કરવાની રાજનીતિ અને વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાલે છે. અને એટલે જ આ ડબલ એન્જિન સરકારમાં એમના મળતિયાઓ બેફામ થયા. તમે જુઓ, કિરણ પટેલ ત્યાં વડાપ્રધાન ઓફિસમાં PMOના અધિકારી તરીકેની ઓળખ આપીને છેક કાશ્મીર સુધી જાય, લોકોની સાથે મિટિંગો કરે, ડેલિગેશનને મળે ને લોકોની સાથે છેતરપિંડી કરે. એટલે PMOનો નકલી અધિકારી, CMOનો નકલી અધિકારી, નકલી આખી કચેરી પકડાઈ, વર્ષો સુધી એમાં ગ્રાન્ટો ફળવાઈ, વિકાસના કામોના નામે પૈસા ખાઈ જવામાં આવ્યા. ત્યાર પછી નકલી ધારાસભ્ય પકડાય, નકલી PA પકડાય, એથી આગળ વધીને નકલી ટોલ નાકું પકડાય, જે આખા 2 વર્ષથી ચાલતું હોય, રસ્તા પર જતા લોકોને લૂંટતું હોય, તેમ છતાં સરકારને ખબર ના પડે. પહેલાં તો નકલી ઘી કે નકલી તેલ પકડાતું હતું, હવે નકલી સિરપના નામે લઠ્ઠાકાંડ થાય, લોકોના જીવ જાય. તો બધી બાજુ જે નકલી કાંડ ચાલે છે, હું એ માનું છું કે ક્યાંક ને ક્યાંક સરકારમાં જે લોકો બેઠા છે એ લોકોના આશીર્વાદથી, એ લોકોની મિલીભગતથી, કાં તો એમના જ લોકો આખું નકલી કાંડના મુખ્ય સૂત્રધાર હોય છે, એના કારણે સરકાર આંખ આડા કાન કરે છે. બીજું, પોલીસ અને પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. આજે તમે કોઈ પણ ક્ષેત્રે જુઓ, ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય, ખુલ્લેઆમ જમીનોના કબજા લેવાય, ખુલ્લેઆમ બેન દીકરીઓની છેડતી થાય, ગુંડાગર્દી થાય. આ પોલીસ પ્રશાસનનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો. એટલે સરકાર પોતાના ઉત્સવો, તાઇફાને રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે અને બાકીની પ્રજા જાણે ભગવાન ભરોસે હોય એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં થયું. આપે જે વાત કરી તે પ્રમાણે એની ઉપરથી એક વાત કરીશ, ડ્રગ્સ. એવું કહેવાય છે કે ગુજરાત ડ્રગ્સની સપ્લાયનું એક મોટું હબ બની રહ્યું છે. મુન્દ્રાથી લઈ અમદાવાદ એરપોર્ટ ઉપર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી લઈ સુરત લગીમાં મોટી ફેક્ટરીઓ પકડાય છે. લગભગ 3 દિવસ પહેલાં જ અમદાવાદ DRIએ 25 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. તો આ જે સ્થિતિ છે, લાગે છે કે રાજ્યના અને દેશના યુવાધનને ખોખલું કરી રહ્યું છે અને તેના માટે કોંગ્રેસ કઈ રીતના અવાજ ઉઠાવશે?
ગુજરાતની જે પ્રગતિ અને સમૃદ્ધિ છે, અહીંયા જે શાંતિ છે, એમાં સૌથી મોટો એક જો કોઈનો રોલ હોય તો ગુજરાતમાં દારૂબંધીનો, નશાબંધીનો જે કાયદો છે એનો રહ્યો છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારની ઈચ્છા શક્તિના અભાવને કારણે અને ખાસ કરીને હપ્તાખોરી, એટલે નીચેથી ઉપર સુધી આમાંથી હપ્તો લેવાતો હોવાને કારણે આ બધું બેફામ થયું છે. તમે જે ડ્રગ્સની વાત કરી, આપણા જ પોર્ટો પર, સમુદ્ર કિનારા પર ડ્રગ્સ એટલું મોટા પ્રમાણમાં લેન્ડિંગ થયું, એટલે આખા દેશને વિશ્વમાં જાણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું. એની પર કોઈ કાર્યવાહી ના થવાને કારણે લોકોની હિંમત ખોલી. લેન્ડિંગ થયા પછી અહીંયા જ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કે બીજાની આડમાં એનું પેકેજિંગ થવા માંડ્યું, એના ટેબ્લેટ્સ બનવા માંડી ને અહીંયાથી બીજા રાજ્યોમાં સપ્લાય થવા માંડી. એટલે લેન્ડિંગ હબની સાથે સાથે સપ્લાય માટેનું મોટું હબ બન્યું અને હવે કન્ઝ્યુમિંગ મોટા પ્રમાણમાં થાય છે. આજે તમે યુનિવર્સિટીઓમાં જાઓ, કોલેજો જાઓ કે શહેરમાં મોટા ગલ્લા કે બીજી કોઈ રેસ્ટોરન્ટો એવા વિસ્તારોમાં જાઓ તો મોટા પ્રમાણમાં યુવા પેઢી ડ્રગ્સના રવાડે થયેલી જોવા મળે. અને એના જ કારણે એક સમય એવું કહેવાતું હતું કે પંજાબ રાજ્ય બહુ વિકસિત રાજ્ય હતું અને પાછું પડવાનું કારણ હતું ત્યાંના યુવાનો ડ્રગ્સના વ્યસનના રવાડે ચડ્યા અને પંજાબ રાજ્ય બરબાદ થઈ જવા સુધી પહોંચ્યું અને ઉડતા પંજાબ કહેવાતું. આજે એ સ્થિતિ ગુજરાતમાં દિવસે દિવસે વધતી જાય છે. તમે જુઓ કે પહેલાં દારૂનું વ્યસન તો હતું, હવે ડ્રગ્સનું વ્યસન વધ્યું છે. દારૂમાં પણ હવે ડુપ્લિકેટ દારૂ, હલકી ગુણવત્તાનો દારૂને કારણે લોકો મરી રહ્યા છે. એટલે દારૂ અને ડ્રગ્સ બંનેને કારણે ગુજરાતની યુવા પેઢી જાણે બરબાદ થઈ રહી હોય, વ્યસનના રવાડે ચડી રહી હોય અને ઉડતા ગુજરાત બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું હોય એવું આપણે દુઃખ સાથે જોઈ રહ્યા છે. અને સરકાર એમાં મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે, ચૂપ છે, કારણ કે સરકારમાં બેઠેલા લોકોને ક્યાંક હપ્તા પહોંચે છે અને હપ્તાને કારણે સરકાર ચૂપ છે. તેવું માની શકાય અમિતભાઈ કે ગિફ્ટ સિટીમાં જે દારૂબંધીની છૂટ આપી છે તે કદાચ વર્ષો પછી કે આવનારા ભવિષ્યમાં ગુજરાતમાં દારૂબંધી હટાવવાનું પ્રથમ પગથિયું હોઈ શકે. આમ તો સરકાર કહે છે કે દારૂબંધી જ હોય છે, પણ ગિફ્ટ સિટીમાં તો છૂટ આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના ચાવવાના ને દેખાડવાના બંને જુદા છે. એક તરફ ગાંધીજીને આદર્શ માનતા હોય એવો દેખાવ કરે, એમના આખા ફોટાનો ઉપયોગ ના કરે પણ ખાલી ચશ્માનો ઉપયોગ કરે. મહાત્મા મંદિર નામ આપે પણ મહાત્મા ગાંધી મંદિર નામ ના આપે. એ જ રીતે ગુજરાતમાં જે ગાંધીનું ગુજરાત કહેવાય, જ્યાં દારૂબંધી છે એને ધીમે ધીમે કરીને હપ્તાખોરીથી કાયદો જે છે એને તો ફક્ત કાગળ પર જ રહેવા દીધો છે. આજે તમે કાયદો હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પીવાય છે, હેરફેર થાય છે. પણ હવે ધીમે ધીમે સરકારની હિંમત એટલી ખુલી કે ગિફ્ટ સિટીના નામે એમણે દારૂની છૂટ આપવાની શરૂઆત કરી. અને એનું કારણ એવું તર્ક બતાવે છે કે ગિફ્ટ સિટીમાં આખા દેશમાંથી, વિશ્વમાંથી ઉદ્યોગોની ઓફિસ છે, કર્મચારીઓ આવે છે, બહારથી વિદેશીઓ આવે છે, એમને અહીંયા કલ્ચર મળવું જોઈએ, એવી લાઈફસ્ટાઈલ મળવી જોઈએ. તો શું આટલા વર્ષ આ છૂટ વગર ગુજરાતનો વિકાસ નથી થયો? આટલા વર્ષોમાં આટલી બધી રિફાઇનરીઝ આવી, આટલી બધા ઉદ્યોગો આવ્યા, આટલા બધા અહીંયા કારખાના ચાલે છે, તો એ દારૂબંધી હોવા છતાં ચાલતું. પણ એમને પાછલા મહિને આ શરૂઆત કરવી હતી. આજે ગિફ્ટ સિટીમાં કર્યું છે. કાલ ઉઠીને એવું લોજિક આપશે કે કચ્છમાં અમારે વિદેશથી પ્રવાસીઓને આકર્ષિત કરવા છે એટલે હવે કચ્છમાં છૂટ આપીએ. ફરી એમ કહેશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ખૂબ પ્રવાસીઓ આવે છે, એમને પણ અમારે પીવાની સગવડ કરી આપવી છે, ખુલ્લેઆમ બાર બનાવી આપવા છે, તો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં પણ છૂટ આપ. ફરી એમ કહેશે કે સુરતમાં તો ડાયમંડનો ખૂબ મોટો બિઝનેસ છે, ડાયમંડ બુટ્સ બન્યું છે, આખા વિશ્વમાંથી લોકો આવે છે, તો હવે સુરતમાં છૂટ આપીએ. એટલે ધીમે ધીમે કરતાં કરતાં આખા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ફક્ત નામશેષ રહી જાય એ દિશામાં આગળ વધે છે. હું તો માનું છું કે નરેન્દ્રભાઈ ગુજરાતી છે, દેશના વડાપ્રધાન છે, ને આખા વિશ્વમાં ગાંધીજીના નામે જો આપણે વાહવાહી લેતા હોય, ગાંધીજીના નામે ગુજરાત ઓળખાતું હોય અને એ ગાંધીના ગુજરાતમાં ગાંધીજીનું જે પાક્કો આગ્રહ હતો દારૂબંધીનો, એનો પાછલા બારણે છૂટ આપી, એ માનું છું કે ગાંધીજીનું પણ અપમાન છે, ગુજરાતની અસ્મિતાનું પણ અપમાન છે અને ગુજરાતને એક ઉડતા ગુજરાત તરફ આગળ લઈ જવા માટેનું આ સરકારનું પહેલું કદમ છે. છેલ્લા 1-2 સવાલ લેશે. રામ જન્મભૂમિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે,
કોંગ્રેસ રાષ્ટ્રીય હાઈકમાન્ડે અસ્વીકાર કર્યો. આપ શું કહેશો? ગુજરાત કોંગ્રેસ આપ જ્યારે છો, શું કહેશો? હું વાત કરું તો હું ભારત દેશનો હિન્દુ છું, ભાજપનો હિન્દુ નથી. એટલા માટે કહું છું કે હિન્દુ ધર્મમાં, હિન્દુ સંસ્કૃતિમાં, ભારતની સંસ્કૃતિમાં બધાને સન્માન આપવું, બધાને એની મરજી મુજબનો અધિકાર મળે, એનું કામ કરવાની મોકળાશ મળે, એ ભક્તિનો ભાવ હોય કે બીજું કોઈ પણ ક્ષેત્ર હોય, બધાને માન સન્માન આપવાનું આપણી સંસ્કૃતિમાં, આપણા સંસ્કારમાં રહ્યું છે. અને એટલે જ ભગવાન રામ દરેકના આરાધ્ય દેવ છે. મારા પણ આરાધ્ય દેવ છે ને બધાના આરાધ્ય દેવ છે. ભગવાન રામની ભક્તિ કરવી એ દરેકનો અંદરનો એના આત્માનો અવાજ છે. અને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ક્યાંક ભગવાન રામની પૂજા કરતા હશે, કોઈ કૃષ્ણની કરતા હશે, કોઈ માતાજીની, કે કોઈ પણ પોતાના જેમાં પણ આસ્થા હોય બધાની પૂજા અર્ચન ને વિધિ કરતા હશે. દરેક મંદિરમાં બધા લોકો જતા હોય છે. એટલે એક રામના નામે, અયોધ્યામાં મંદિરના નામે રાજનીતિ કરીને 2024ની ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટેનો જો કોઈ પ્રયત્ન થતો હોય તો હું માનું છું કે દેશના લોકો એને સ્વીકારશે નહીં. એટલા માટે કે પ્રજા ધાર્મિક ભાવના એની એક વસ્તુ છે. આજે હું કયા ધર્મમાં માનું છું, કયા ભગવાનને માનું છું, કયા મંદિરમાં જઉં છું, એ મારો વિષય છે અને હું જતો જ હોઉં છું. મંદિરમાં પણ જો અમે કોરોનાના સમયકાળમાં એક મંદિરમાં અમે ગયા, આરતી કરી હતી. આજે એ જ વિસ્તારના લોકોએ ફરી યાદ કર્યું કે અમિતભાઈ તમે 2020માં આવ્યા હતા, આજે અમારા વિસ્તારમાં આવો છો તો આવો. તો હમણાં શાહપુરમાં રામજી મંદિર જે 200 વર્ષ જૂનું છે, અમે બધાએ ભેગા કરીને આરતી કરી. અનેક લોકો પોતપોતાની રીતે ભગવાન રામની પણ પૂજા અર્ચન કરતા હોય છે અને બીજા ભગવાનની પણ કરતા હોય. પણ ચૂંટણી આવે ત્યારે પ્રજા મત શેના માટે આપે છે? સરકાર શેના માટે ચૂંટે છે? કે સરકારે એના બાળકોના શિક્ષણની ચિંતા કરે, એના આરોગ્યની ચિંતા કરે, બાળકો ભણી ગણીને બહાર આવે તો એની રોજગારની ચિંતા કરે, સરકાર એને મોંઘવારીમાંથી રાહત આપે, સરકાર સરહદોની સુરક્ષા કરાવે, સરકાર જે ખેડૂતો છે એને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ આપે, લોકોને રોટી, કપડાં, મકાનની જે જરૂરિયાત છે એ વ્યવસ્થાઓ પૂરી પાડે, સારું શાસન આપે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપે, લોકોને સલામતી આપે. એટલા માટે સરકાર હોય છે. પણ આ 10 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈ જે ભાષણો અને વચન આપ્યા હતા એ તો પૂરા ના થયા. એટલે આખા દેશને ભગવાન રામના મંદિરના નામે રાજનીતિ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હું વ્યક્તિગત પણ માનું છું, અમારું નેતૃત્વ પણ માને છે. અમે બધા ભગવાનમાં, રામમાં, બધામાં આસ્થા રાખીએ છીએ. આજે માનો કે અહીંયા શાહપુરમાં રામજી મંદિરમાં આરતી કરવાની તક મળી તો અહીંયા કરી, અહીંયા પૂજા અર્ચન કરી. આવનારા દિવસમાં તક મળશે તો અયોધ્યામાં પણ દર્શન કરીશું, અયોધ્યામાં પણ આરતી કરીશું. પણ જે શંકરાચાર્ય શ્રીઓ કહે છે કે હજુ મંદિર પૂર્ણ નથી થયું, એના માટેનું યોગ્ય મુહૂર્ત નથી, તો શું કામ ઉતાવળ કરીએ છીએ અને શું કામ આપણે ચૂંટણી લક્ષી આખો કાર્યક્રમ બનાવીએ છીએ? મતલબ પોલિટિકલ મુદ્દો બનાવવાને બદલે ભગવાન રામ આપણા સૌના છે, આપણા સૌની એમનામાં આસ્થા છે. આજે નહીં ને કાલે બધા લોકો ત્યાં દર્શન કરવા જશે, બધા લોકો ભગવાન રામના આશીર્વાદ લેશે, સેવા પૂજન કરશે. અને હું માનું છું કે ભગવાન રામ પણ હવે તો ઓળખી ગયા છે કે સાચા કોણ છે ને એમના નામનો ઉપયોગ કરવાવાળા કોણ છે. કોઈ પણ ચૂંટણી આવે, વિધાનસભા હોય, લોકસભા હોય, જોડતોડની રાજનીતિ મોટા પાયે ચાલે છે. પહેલા ગુજરાતમાં કલ્ચર નહોતું. જ્યાં લગી મેં જોયું છે કે મેં સાંભળ્યું છે, ગુજરાતની રાજનીતિમાં આ પ્લેટફોર્મ નહોતું. પણ છેલ્લા 5, 7, 10 વર્ષની અંદર આ સૌથી વધારે ગુજરાતની રાજનીતિમાં જોડતોડની પ્રક્રિયા હોય છે. કોઈ ધારાસભ્ય પોતાની પાર્ટીમાંથી જાય છે, શું તે પાર્ટી તેને સાચવી નથી શકતી? કે આપ શું માનો છો કે સામેની પાર્ટીનું જે સત્તા પક્ષનો એજન્ડા છે તેને જોઈને જઈ રહ્યા છે? જાહેર જીવનમાં કેટલાક લોકો ચોક્કસ વિચારધારાને લઈને આવતા હોય છે, કેટલાક લોકો ચોક્કસ પોતાના વ્યક્તિગત જે મહત્વાકાંક્ષાઓ છે એને લઈને પણ આવતા હોય છે. જ્યારે રાજકીય પાર્ટીમાં કોઈ જોડાય ત્યારે કોઈ વ્યક્તિ તાકાતવાર નથી હોતો, પણ એ પક્ષની વિચારધારા, એ વિચારધારામાં માનવાવાળો વર્ગ અને સૌથી વધારે એનો કાર્યકર કે જેની મહેનતથી કોઈ વ્યક્તિ સામાન્ય, આજે અમિત ચાવડા આ મુકામ પર પહોંચ્યા છે પણ એની પાછળ એના કાર્યકરોની મહેનત છે. અને એ કાર્યકર જ્યારે તમને મોટો બનાવે અને એ મોટો બન્યા પછી તમે જ્યારે કોઈ પક્ષ પલટો કરો છો તો એ પક્ષ સાથેનો પણ દ્રોહ છે,
કાર્યકરોના વિશ્વાસનો પણ દ્રોહ છે ને વિચારધારાનો પણ દ્રોહ છે. હું માનું છું કે છેલ્લા થોડા વર્ષોથી જે રીતે ગુજરાત અને દેશમાં રાજનીતિમાં ચાલી રહ્યું છે, અને ખાસ કરીને નરેન્દ્રભાઈના આવ્યા પછી જે રાજનીતિ ચાલી રહી છે, કે ડરની રાજનીતિ, ભયની રાજનીતિ, સત્તાની લાલચની રાજનીતિ, આર્થિક લાભોની આપવાની રાજનીતિ, અને એના કારણે લોકો પક્ષ પલટો કરે ત્યારે એ પક્ષ પલટો કરનાર વ્યક્તિ તો એના પક્ષ સાથે, એના કાર્યકરો સાથે, એના મતદારો સાથે દ્રોહ કરે છે, પણ જે પક્ષમાં જાય છે અને પછી સીધા સત્તા સ્થાને બેસી જાય છે, જેમ કે આજે કોંગ્રેસમાંથી અનેક લોકો પક્ષ પલટો કરીને ભાજપમાં ગયા, આજે સીધા મંત્રી બની ગયા, અને વર્ષો સુધી ભાજપના જે કાર્યકરો છે, જેમણે પાથરડા પાથર્યા છે, જેમણે સફાઈ કરી છે, ખુરશીઓ ગોઠવી છે, ચાદરો પાથરી છે, જેલમાં ગયા છે, આજે એ લોકો એક સાઈડે મુકાઈ ગયા છે ને પક્ષ પલટો કરનારા સત્તા સ્થાને બેઠા છે. એટલે આ રાજનીતિ હું માનું છું કે પ્રજાનો જે મેન્ડેટ છે, જનાદેશ છે, જનાદેશનું પણ અપમાન છે. જે ડરાવા દબાવવાની ઈડી હોય, ઇન્કમ ટેક્સ હોય, CBI હોય, એનો દુરુપયોગ કરીને જે રાજનીતિ થઈ રહી છે, એ પણ આવનારા સમયમાં આ દેશને ખૂબ મોટું નુકસાનકારક છે. અને ગુજરાતમાં પણ જે થઈ રહ્યું છે કે આટલી બધી બહુમતી હોય તેમ છતાં સત્તાની લાલસા કે એવું અભિમાન કે અમે જ બધું કરી શકીએ કે મેં તો અમિતભાઈ પહેલી વખત સાંભળ્યું કે પક્ષમાં જોડાવા માટે કમિટી બનાવવામાં આવી છે. હા, એ જ કહું છું કે પ્રજાનો તમને મેન્ડેટ મળ્યો છે. પ્રજાએ તમારી જોડે અપેક્ષા રાખી છે કે તમારી સરકાર આવશે તો અમને પાકું મકાન આપશો, મોંઘવારીમાંથી રાહત આપશો, અમને રોજગારી આપશો. આ વારંવાર પેપરો ફૂટે છે, પેપર ફૂટતા અટકાવશો, ગેસનો બોટલ 450 રૂપિયામાં આપશો, ખેડૂતોનું દેવું માફ કરશો, આ GSTની ઝંઝટમાં જે વેપારીઓ હેરાન થઈ રહ્યા છે એમાંથી મુક્તિ અપાવશો, શિક્ષણ સારું આપશો, આરોગ્યની વ્યવસ્થા કરશો, પણ એમાંનું કંઈ થતું નથી. ફક્ત એક બાજુ ઉત્સવો થાય છે, બીજી બાજુ આવા પક્ષ પલટો કરાવીને પોતાના રાજકીય એજન્ડાઓ સેટ થાય છે અને લોકોને ભ્રમિત કરવાના જ પ્રયત્નો થાય છે. બાકી આ સરકારમાં સાચા અર્થમાં ગુજરાતના લોકોની ચિંતા નથી થતી, પણ એમની સત્તા ટકાવવાની, એમની સત્તામાં વધારો કરવાની, પૈસા કમાવાની અને એમની નામના અને પબ્લિસિટી કેવી રીતે કરવાની, એના જ કાર્યક્રમોનો પ્રયત્ન થઈ રહ્યા છે. એ આવનારા સમયમાં ગુજરાત માટે ખૂબ નુકસાનકારક. 2024માં ભાજપ કહે છે 26 બેઠકો અમે જીતીશું. કોંગ્રેસનો આત્મવિશ્વાસ કેટલો હવે? ભલે સત્તાથી બહાર છે, પણ છતાં સંગઠનની દ્રષ્ટિએ કાર્યકરોની સાથે જે રીતના નવું માઇક્રો પ્લાનિંગ થઈ રહ્યું છે આપની પાર્ટીનું, કોંગ્રેસનું, કઈ રીતના? રાજનીતિમાં જનતા સર્વોપરી છે અને જનતા ક્યારેક સિંહાસન પર બેસાડે પણ છે ને ક્યારેક ઉતારે પણ છે. મને યાદ છે દિવસો 2004ના, જ્યારે દેશમાં વાજપેયીજીના નેતૃત્વમાં NDA સરકાર હતી. ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો, ખૂબ પ્રચાર પ્રસાર હતો. વાજપેયીજીનું એક નેતૃત્વ એટલું લોકપ્રિય નેતૃત્વ હતું કે લોકો એમ કહેતા હતા કે આ સરકારને બદલી નહીં શકાય. પણ દેશના લોકોને લાગ્યું કે આ સરકાર આપણા માટે કામ નથી કરતી, ફક્ત થોડા લોકો ઉદ્યોગપતિઓ માટે કામ કરે છે, ખાલી પ્રચાર પ્રસાર થાય છે, પણ જમીન પર એની કોઈ હકીકતો દેખાતી નથી. અને એટલા માટે 2004માં દેશમાં સત્તા પરિવર્તન થયું. એમાં ગુજરાતમાં 26માંથી 12 લોકસભા બેઠકો પર પ્રજાએ કોંગ્રેસને આશીર્વાદ આપ્યા. 2024માં પણ તમે જોશો કે દેશની પ્રજા જોઈ રહી છે કે જે વાયદા વચન આપ્યા હતા એમાંનો કોઈ વાયદા વચન પૂરો નથી થયો. બધા જુમલા સાબિત થઈ ચૂક્યા છે. લોકોને જે સુવિધા જોઈતી હતી, જે હક જોઈતો હતો, અધિકાર જોઈતો હતો, એના પ્રશ્નોનું નિવારણ જોઈતું હતું, એના બદલે ફક્ત વચનો મળ્યા છે, ફક્ત ઉત્સવો મળ્યા છે, ખાલી દેખાવ જોઈ શકાય છે. અને એટલે જ પ્રજામાં જે એન્ટી ઇન્કમ્બન્સી છે એ આવનારા 24ની ચૂંટણીમાં તમને દેખાશે. ને હું માનું છું કે 2004 જેવું પરિણામ ગુજરાત અને દેશમાં પણ આવશે. અને કોંગ્રેસ પક્ષને લાગે વળગે છે ત્યાં સુધી અમે ફરીથી રાહુલજીના નેતૃત્વમાં અત્યારે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. તમે જાણો છો કે રાહુલજીએ જ્યારે ભારત જોડો યાત્રા કરી ત્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની યાત્રા હતી. જ્યારે શરૂઆત થઈ ત્યારે લોકો મજાક ઉડાવતા હતા કે 4000 કિલોમીટર રાહુલ ગાંધી થોડા ચાલે. પણ રાહુલ ગાંધીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી. આખા દેશમાં ને આખા વિશ્વમાં એક ઐતિહાસિક પદયાત્રાને, એક એવું નેતૃત્વ કે જેણે કોઈ ચૂંટણીમાં મત લેવા માટે નહીં, પણ નફરત છોડો ભારત જોડોના નારાને બુલંદ કરવા માટે, દેશના લોકોને એક કરવા માટે, દેશમાં ભાઈચારો ને પ્રેમ વધે, નફરત
માંથી લોકો બહાર આવે એટલા માટે 4000 કિલોમીટરની પદયાત્રા કરી. અને એ જ રાહ પર હવે લોકોને તો જોડવાના છે, ભારતને તો જોડવો છે, પણ સાથે સાથે જે ન્યાય અપાવો છે, જે લોકોને અન્યાય થઈ રહ્યો છે, જે લોકોના હક અધિકારો છીનવાઈ રહ્યા છે, એમાંથી એને ન્યાય અપાવવાના એક ધ્યેય સાથે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત 14મી જાન્યુઆરી મણિપુરથી થઈ છે. ગુજરાતમાં પણ 5 દિવસ આ ભારત જોડો ન્યાય યાત્રા આવવાની છે. અને એ વખતે જે માહોલ બનશે અને એ થીમને લઈને, એ જ ન્યાય અપાવવાના, લોકોને જે અન્યાય થઈ રહ્યો છે, તકલીફ છે, એ મુદ્દાઓને લઈને કોંગ્રેસનો કાર્યકર આવનારા 2 મહિનાની અંદર ગુજરાતમાં એક ઘેર સુધી પહોંચવાનો અમે કાર્યક્રમ બનાવી રહ્યા છે. અને ભારત જોડો ન્યાય યાત્રા એ ગુજરાતના લોકો પણ એમાં જોડાશે ને ગુજરાતના લોકોને પણ જે અન્યાય થઈ રહ્યો છે, જે અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, એના હક અધિકારને ન્યાય માટે પણ અમે લડીશું. આપણે કાર્યક્રમ પૂરો કરીને પહેલા રાજ્યની જનતાને સ્પર્શ કરતો મુદ્દો છે. ખાસ કરીને શિક્ષણની જ્યારે વાત આવે છે ત્યારે કોઈ પણ સરકારોએ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ લાવે છે, સ્માર્ટ સ્કૂલો બનાવવાની વાત હોય છે, કોમ્પ્યુટર લેપટોપ સાથેના ક્લાસીસ હોય છે. પણ આજે પણ ગુજરાતમાં જોવામાં આવી રહ્યું છે અમિતભાઈ કે તમે કેટલાક ટ્રાઇબલ એટલે કે આદિવાસી વિસ્તારો છે કે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામો છે કે દક્ષિણ ગુજરાતમાં, અહીંયા આજે સ્કૂલના ઓરડા નથી, બાળકો બહાર ભણે છે, તડકો હોય, છાંયો હોય, વરસાદ હોય, ને વરસાદ હોય ત્યારે તો રજા આપવી પડે છે. તો આ આખું મતલબ આ ભેદભાવ કેમ થઈ રહ્યો છે કે જ્યારે શહેરમાં તમને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે અને અનેક જગ્યા એવી છે કે જ્યાં બાળકો ભણી નથી શકતા, ભણવું છે પણ ભણી નથી શકતા. જેમ કે પહેલાના સમયમાં સરકારી સ્કૂલો વધારે હતી, અત્યારે સરકારી સ્કૂલોની સંખ્યા ઓછી થઈ રહી છે અને ખાનગી પ્રાઇવેટ યુનિવર્સિટી, કોલેજો અને સ્કૂલો વધી રહી છે. હું માનું છું કે આપણે બધા લોકો સરકારી શાળામાં ભણ્યા છીએ. ઓછી સગવડ હતી પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ હતું અને શિક્ષણ લીધા પછી રોજગારની પૂરતી તક હતી. પણ જે તે સમયની સરકારની ઈચ્છાશક્તિને પ્રાયોરિટી હતી ગુજરાતમાં શિક્ષણ, કે શિક્ષણ એ સરકારની પ્રાથમિક જવાબદારી છે. કે પ્રાઇમરી શિક્ષણ હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર શિક્ષણ હોય, પણ સરકારી શાળા કોલેજો હોય, ઓછી ફીમાં એને ભણવાનું મળે, સારું ગુણવત્તાવાળું શિક્ષણ મળે, તમામ પ્રકારની સુવિધાઓ મળે, પૂરો સ્ટાફ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એ ભૂતકાળની સરકારોની પ્રાયોરિટી હતી ને એના કારણે શક્ય બનતું હતું. પણ આ ભારતીય જનતા પાર્ટીએ પહેલે દિવસથી સરકારી જે જવાબદારી છે એની શિક્ષણની, એમાંથી હાથ પાછા ખેંચવાની શરૂઆત કરી અને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. એના કારણે ગુજરાતમાં વધારે ખાનગીકરણ થયું, શિક્ષણનું વેપારીકરણ થયું, શિક્ષણ મોંઘું થયું અને સરકારી શાળા કોલેજોમાં એ લોકોનું ઈચ્છાશક્તિ કે પ્રાયોરિટી નહીં હોવાને કારણે એની ગુણવત્તા દિવસે દિવસે ખૂબ કથળતી ગઈ. આપણે જોયું કે આઈએએસ અધિકારીએ એના રિપોર્ટમાં લખ્યું કે બાળકોને લખતા વાંચતા નથી આવડતું. આજે પણ આટલા ગુજરાત મોડલની વાત કરીએ, ગુજરાત આખા દેશનું ગ્રોથ એન્જિન છે એવા વાયબ્રન્ટમાં આપણે ભાષણો કરીએ, દેશના વડાપ્રધાન ગુજરાતમાં હોય ને ગુજરાતમાં મોદી મોડલની વાતો કરતા હોય, એ જ ગુજરાતમાં આજે અનેક શાળાઓમાં એક જ ઓરડા છે. તમે કીધું એમ બાળકોને ખુલ્લામાં, વરસાદમાં, ઠંડીમાં, તડકામાં બહાર બેસીને ભણવું પડે. અનેક સ્કૂલો એવી છે કે જેમાં પૂરતા શિક્ષકો નથી. અનેક સ્કૂલો તમે ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત એવી વાતો કરો છો, પણ અનેક સ્કૂલમાં કોઈ વ્યાયામના શિક્ષક નથી, એના મેદાનો નથી, એના માટેની વ્યવસ્થાઓ નથી. બેટી બચાવો અને બેટી પઢાઓના નારા આપો છો, પણ કન્યાઓને ભણવા માટે જે મફત શિક્ષણ મળવું જોઈએ એની કોઈ વ્યવસ્થાઓ નથી. એટલે એક બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળતું જાય છે, ખાનગી શાળા કોલેજોમાં શિક્ષણ મોંઘું થતું જાય છે. એટલે આજે સ્થિતિ એવી છે કે ગુજરાતમાં સામાન્ય ગરીબ કે મધ્યમ વર્ગનો કોઈ પરિવાર હોય તો એને એના 2 બાળકો, દીકરો દીકરી હોય ભણાવવા માટેનું મુશ્કેલ છે. તો એવા સંજોગોમાં સરકારની પ્રાયોરિટીને જે ઈચ્છા શક્તિનો અભાવ છે એનાથી ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ કથળ્યું છે અને એ આવનારા સમયમાં રાજ્યના વિકાસમાં પણ મોટી બાધારૂપ થશે, નુકસાનકારક બનશે. અને રાજ્ય સરકાર અત્યારે ભલે ગુલાબી પિક્ચર બતાવતી હોય પણ સાચી હકીકત ખૂબ ખરાબ છે. કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો રોજગારીનો મુદ્દો છે કે જે હંગામી કર્મચારીઓના મુદ્દા છે, જે પણ આશા વર્કર બહેનો હોય કે કોઈ પણ કર્મચારી હોય, સાથે સસ્તા સિલિન્ડર છે, મોંઘવારીની રાહત, કોંગ્રેસ આને પ્રાયોરિટી આપશે?
કોંગ્રેસે હંમેશા જ્યારે જ્યારે સત્તા આવી ત્યારે લોકોને ખાલી કોઈ નાના નાના યોજનાઓને બદલે એના હકને અધિકાર આપે. હું સામાન્ય દાખલો આપું કે 2004થી 2014 સુધી કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. યુપીએ સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો, રોજગારનો અધિકાર, મનરેગા જેવો ઐતિહાસિક આખા વિશ્વ એ વખાણે એવો કાયદો બનાવ્યો, ફૂડ સિક્યોરિટી એક્ટ આપ્યો. આજે ગુજરાતની જ વાત કરીએ તો 7 કરોડ જનતામાંથી 3.5 કરોડ એટલે 50% જનતા ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ, જે કોંગ્રેસે બનાવેલા કાયદા હેઠળ આજે રાશન મેળવી રહી. એ જ રીતે જે આદિવાસી વિસ્તારો તો જંગલમાં રહેતા હતા એને જંગલની જમીનનો અધિકારનો કાયદો આપ્યો, માહિતી અધિકારનો કાયદો આપ્યો. આ અધિકાર આપતા કાયદાઓ કોંગ્રેસે આપ્યા અને એના કારણે લોકોને ખૂબ લાભ થયો. આજે જ્યારે સરકાર આ 10 વર્ષ બીજેપીના પણ પૂર્ણ થાય, કયો એવો એક કાયદો બતાવે કે જેનાથી સામાન્ય લોકોને બહોળા પ્રમાણમાં કોઈ લાભ થયો? એમણે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી. આજે 10 વર્ષથી આ મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી. એમણે દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત કરી હતી. આજે રોજગાર આપવાને બદલે રોજગાર છીનવાઈ ગયા. એમણે ખેડૂતોની આવક બમણી કરવાની વાત થઈ હતી. આજે બમણી તો ના થઈ પણ આપઘાત કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું. એમણે આખા દેશના લોકોને 2022 સુધી પાકા મકાન આપવાની વાત કરી હતી. આજે ગુજરાતમાં જ 50 લાખ કાચા મકાન છે, એને કોઈ લાભ નથી મળ્યો. સરહદો સુરક્ષિત કરવાની વાત કરી હતી. આજે ચીન આપણી સરહદમાં ઘૂસી ગયું છે. નેપાળ હોય કે બાજુના દેશો છે એની સાથે સંબંધો બગડી રહ્યા છે. એટલે તમામ મોરચે નિષ્ફળ ગઈ છે સર. અમે ચોક્કસ કહીએ છીએ કે આ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી રાહુલજી અમારું નેતૃત્વ કહી રહ્યું છે કે આવનારી કોંગ્રેસની સરકાર આવશે તો પહેલું તો કાસ્ટ બેઝ એની સેન્સસ કરવામાં આવશે, એટલે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે, જેથી જેની જેટલી વસ્તી છે એની આર્થિક, સામાજિક, શૈક્ષણિક જે અત્યારની સ્થિતિ છે એનો અભ્યાસ કરીને એને આગળ વધવા માટેનું બજેટની ફાળવણી કરવામાં. મોંઘવારીથી રાહત આપવા માટે જેમ રાજસ્થાનમાં સરકાર હતી તો ત્યાં સસ્તા દરે ગેસ આપવાની શરૂઆત કરી હતી. શહેરી વિસ્તારમાં મનરેગા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાં ઓલ્ડ પેન્શન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. છત્તીસગઢ અને બીજા રાજ્યો હતા ત્યાં શિક્ષણની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. એટલે જે ન્યાય આપવાની વાત કોંગ્રેસની છે કે બધા લોકોને એનું જીવન સારી રીતે વ્યતીત થાય, રોટી, કપડાં, મકાનની કોઈ ચિંતા ના રહે, એવી રીતે કોંગ્રેસની આવનારી સરકાર લોકો માટે કામ કરવા માટે કટિબદ્ધ છે. અને અમે લોકો વચ્ચે જઈને આશીર્વાદ મેળવીશું ને આશીર્વાદ મળશે તો ચોક્કસ લોકોને એનો હક, અધિકારને ન્યાય અપાવીશું. બસ ખાસ કરીને બસ આપણે પૂરું કરીશું કે આ એક લાઈનમાં આપનો જવાબ. ગુજરાત સરકારને ભાજપ કહે છે સંવેદનશીલ સરકાર, મક્કમ સરકાર. આપની દ્રષ્ટિએ એક લાઈનમાં ગુજરાત સરકારને શું કહેશો? નબળી સરકાર છે, પોતાના ફાયદા માટે કામ કરવાવાળી સરકાર છે અને પ્રજા આજે ભગવાન ભરોસે છે અને ગુજરાતમાં સરકાર નહીં પણ અધિકારીઓનું રાજ ચાલે છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીબી ન્યૂઝ ગુજરાત વિશેષમાં આ હતા અમિતભાઈ ચાવડા. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.